જમીનનું લેવલ નથી ને હવે પથારી ભરી ગયા હવે નાકા બાંધી બાંધીને હવે મરી ગયો પણ હવે પાણી કે એક ધોરિયામાં એક હરખું જાતું નથી એક ક્યારામાં હરખું અને આમાં બરોબર ઘાસ સારો કર્યો એટલે આમાં બધું મારે પાણી પાવું જ પડે એમ છે. તો ગાય આજે હું જો આ ખેતરમાં પાણી વાવી રહ્યો છું ગાવું હાટું સ્પેશિયલ મેં ઘાસ સારો આમાં કર્યો છે ગાવું હાટું. તો એટલા 3 થી 4 ઓળું મેં આપણે ફૂલ ઘાસ સારો એટલામાં કર્યો છે તો આખો ઉનાળો ગાયો હાટો ઘાસ સારો થઈ જશે દોસ્તો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો આજે તમે જોઈ રહ્યા હો તો આ એરડા જે બધા પાકી ગયા છે, આ બધા થોડા ઘણા બધા એરડા બધા ઉતારી લીધા છે અને આ બાજુ તમે જોવો દોસ્તો તો મારા તલ પણ પાકી ગયા છે. મેં તમને ગયા બ્લોગમાં મેં તમને બતાવ્યું હતું કે મારા તલ નાના નાના હતા અને પાક ઉપર જ હતા. તો આ તલને બધાને વાઢી ઉબડા કરી અને ખેરી લીધા છે દોસ્તો. અને એરડા પણ ક્યાંક ક્યાંક બધા પાકતા જાય છે એમ બધા અમે લેતા જાય છે. અહીંયા જો થોડા એરડા પડ્યા છે તો અત્યારે તો બસ આ બધું કમ્પ્લીટ બધું વાઢીને આ બધું ભેગું કરીને પછી વેચી નાખ્યું. બધું કેટલાનું થાય મિનિમમ 50,000 થી 8,000નું બધું ધાર્યું છે કે એટલોમાંથી અમને 50,000-8,000 રૂપિયા મળી જાય તો આપણે ખર્ચ બધો નીકળી જાય ને આમાં ઘાસ વાવ્યું છે બધું. આમાં અત્યારે પાણી ચાલુ છે ને અત્યારે હું પાણી વાળી રહ્યો છું તો અમારા પગને તમે જોવો તો આ અત્યારે આમાં મેં ઘાસ ગાયો હાટું વાવ્યો છે અને અત્યારે આમાં ઘાસ બસ થોડો એવો કહેવાય કે થોડો મોટો થઈ ગયો છે ઘાસ આમાં. અને આમાં મેં પાણી આ બીજું પાછું પાણી મેં ચાલુ કર્યું છે. પહેલાં એકવાર પાણી પણ પાયું હતું અને પાછું બીજું એક પાણી પાયું છે. એટલે આમાં ઘાસ સારો કર્યો છે એમાં ગાયો હાટું દોસ્તો. અને હવે હું તમને અહીંથી લઈ જાઉં છું આપણે જે મેન જે તલ જે અહીંયા ખેરા છે એ તલનો જે ભૂકો આ તમે જોઈ રહ્યા હતો દોસ્તો. આમાં પણ થોડા બધા તલ છે તમને દેખાતા હોય તો આ બધો ભૂકો છે તલનો. તો આમાંથી પણ હજી તલ નીકળશે ઘણા ખરા. અને આ બધું એકટો બધો તલ અત્યારે તો અમે બધા ઘેરે હારી લીધા છે બાસકા તલના. તો તલમાંથી અને એરડામાંથી કુલ ખર્ચ અમારો નીકળી જાય છે એટલે 7,000 થી 8,000 રૂપિયા જેવું તો નીકળી જ જાય છે. એટલે હું અંદાજે ખાલી કહું છું, પછી વધે તોય આપણા ભાગ એમ. જમીનનું લેવલ નથી ને હવે પથારી ભરી ગયા હવે નાકા બાંધી બાંધીને હવે મરી ગયો પણ હવે પાણી કે એક ધોરિયામાં એક હરખું જાતું નથી એક ક્યારામાં હરખું. અને આમાં બરોબર ઘાસ સારો કર્યો એટલે આમાં બધું મારે પાણી પાવું જ પડે એમ છે. તો ગાય આજે હું જો આ ખેતરમાં પાણી વાવી રહ્યો છું ગાવું હાટું સ્પેશિયલ મેં ઘાસ સારો આમાં કર્યો છે ગાવું હાટું. તો એટલા 3 થી 4 ઓળું મેં ફૂલ ઘાસ સારો એટલામાં કર્યો છે તો આખો ઉનાળો ગાયો હાટો ઘાસ સારો થઈ જશે દોસ્તો. તો દોસ્તો આ હતો મારો આજનો બ્લોગ. જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને સપોર્ટ કરજો ગુજરાતી હોવાના નાતે. પાછા મળીશું એક નેક્સ્ટ બ્લોગમાં. જય ભારત, જય હિન્દ.